ગુજરાતી નાસ્તામાં આવે છે ગાંઠિયા। જય માતા મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર। આપણે કેટલા દિવસથી જુવારવાળો પડ્યો હતો, એમાં આજે ટ્રેક્ટરથી લોટાવટર રાખવાનો છે, એટલે દેફા ભાંગવાના છે। આજે આવી ગયો છે ઇન્ડો ફાર્મનું ટ્રેક્ટર, આપણે રાહુલ સાઉન્ડ ગોગાત રવિભાઈ એના છે ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર। ધૂળ બહુ ઉડે, આગળ જતા ભેગો બગડાટી બોલાવી દઈએ, પણ હવે હું વતર વહી ગઈ છે ને એટલે કડકડાટી બહુ મૂકે છે, કડ એવો અવાજ આવે છે। ભાંગતો નથી બહુ પાણી, પણ સારું છે બધું, ભૂખર ઉઠતી જાય। બાકી ગીતે વાગે એટલે કોપીરાઇટ આવશે લગભગ તો, પણ ભાઈઓ હાલે આખે બધા મજા। હવે આમાં આપણે જુવારનું વાવેતર કરવાનું છે। આગળથી અહીં પાણી ભરાય છે એટલે 1 મહિનો પહેલાં વાવી દઈએ, પછી વરસાદ થાય તો ઉપાધિની થોડી ઘણી માપે થઈ ગઈ, ભરે તો ખરી પણ થોડીક ઓછી ભરે। બીજો દિવસ થઈ ગયો છે ને હવે છે વૈશાખ મહિનાના 1-2 દિવસ, અને આપણો છે છેલ્લો નિવેદ, અને એ નિવેદ છે આપણે રામાઈ સતી માતાજીનો આપણા ગામમાં, અને ત્યાં જવાનું છે, અને મંદિરનું ભવ્ય નિર્માણ થાય છે, એ આપણે વ્લોગમાં આગળ તમને બતાડશું। અને આપણી ગમે એવી ભેંસોનું માલ ઢોરની માનતા કરી છે, હંમેશા માટે માતાજી આકલે હાજર છે। ગમે એવી ભાંગ તૂટ ગમે એવું બધું જ દર્દ પૂરો થઈ ગયું, મટી ગયો છે। લોહીની બીમારી સાથે પણ ભેવું મટી ગઈ છે, ભેવની લોહીની બીમારી થઈ હતી અમારે, એ કર્યું એટલે એ મટી ગઈ। તો આપણે વૈશાખ મહિનામાં હવે દર વખતે માતાજી નિવેદ કરીએ છીએ, તો હવે છેલ્લો નિવેદ છે આપણે, હાલો તો મળીએ। હા મોજ બધે બાટલાની અછત છે, છતાં ચારણ માલધારી ફરસાણમાં ધોમ બાટલો અને ગેસ માતાની દયા છે। વેજાભાઈ ભજીયાવાળા સ્પેશિયલ ભજીયાના આર્ટિસ્ટ છે, છતાં જોરદાર જમાવટ। એમ શું મળે છે તમારે આ ફરસાણની હોટેલમાં? તો પહેલાં તો ગુજરાતી નાસ્તામાં આવે છે ગાંઠિયા। હા, ગાંઠિયાવાળી ટેસ્ટ, હા, પોચા માખણ જેવા। હા, પછી આપણે ભજીયા છે લસણવાળા, હા, ડુંગળીવાળા ભજીયા, મરચાંના ભજીયા, હા મોજ। પછી બ્રેડ પકોડા, અને પછી ટાઈમ મળે તે કોઈ બી વસ્તુ બની શકે। જલેબી, ગાંઠિયા, ફાફડા ને વનેલા ગાંઠિયા માખણ જેવા। ભાઈ જમાવટો આ સેટઅપ છે એનો। દ્વારકા સોમનાથ હાઈવે ઉપર આવો ભોગાત ગામે તો એક ફેરા મુલાકાત લેજો। હોટલ ચારણ માલધારી ફરસાણ
વેજાભાઈ ભજીયાવાલા.